વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફરી મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, હવે આપણે ચેપ્ટર નંબર 5ની અંદર વિભાગ સી, ચેપ્ટર નંબર 5ની અંદર આવૃત્તિ વિતરણની વિષમતા, એની અંદર આપણે વિભાગ સી પૂર્ણ કર્યો. હવે આપણે વિભાગ ડી ઉપર આવવાનું છે. તો વિભાગ ડીની શરૂઆત કરીએ તો ચોપડીમાં આપણે રકમ વાંચતા જઈએ એટલે આપણને ખ્યાલ આવશે બાળકો. તો અહીંયા કીધું છે, નીચેનામાંથી કઈ સમષ્ટિ સંમિતતાની વધુ નજીક છે? બરાબર, સંમિતતાની વધુ નજીક સમષ્ટિ કઈ છે? બાળકો યાદ રાખજો, જ્યારે આવો પ્રશ્ન કરવામાં આવે બાળકો, સંમિતતા એટલે કે બંને સમષ્ટિ સમાન હોવી જોઈએ. ઝીરોની નજીક કઈ છે ને એ આપણે જોવાનું છે. બરાબર, તો એ મેળવવા માટે આપણે બંનેનો ચલનાંક મેળવવો જરૂરી છે. તો પ્રશ્ન નંબર 5 યાદ રાખજો, 1 થી 4 છે થિયરી જેવા છે. તો પ્રશ્ન નંબર 5માં આવીએ તો અહીંયા કીધું છે કે કઈ સમષ્ટિ સંમિતતાની વધુ નજીક છે? સમષ્ટિ એ અને સમષ્ટિ બી, આ બંનેની માહિતી તમને આપવામાં આવેલી છે. તો સમષ્ટિ એ નું આપણે લખીએ તો અહીંયા આવશે સમષ્ટિ, બરાબર, તો અહીંયા આવશે સમષ્ટિ એ માટે, બરાબર, અને બાજુમાં લખીએ સમષ્ટિ બી માટે. તો સમષ્ટિ એ માં કીધું છે x બાર બરાબર 56, ત્યારબાદ કીધું બહુલક બરાબર 60 અને પ્રમાણિત વિચલન s બરાબર 24. સમષ્ટિ બી માટે કીધું છે બાળકો x બાર બરાબર 56, મધ્યસ્થ m મધ્યસ્થ બરાબર 60 અને s બરાબર 30. આવું તમને કીધું છે બાળકો. હવે અહીંયા આપણે આ રકમ ઉપરથી આપણે ચલનાંક મેળવવાનો છે. તો આપણે પહેલા અહીંયા ચલનાંકનું સૂત્ર મૂકીએ. તો અહીંયા આવશે ચલનાંક બરાબર, બાળકો ચલનાંક મેળવવાનો હોય, અહીંયા આવશે ચલનાંકની વિષમતા. આવૃત્તિ વિતરણની વિષમતા છે એટલે શું આવશે? વિષમતા. તો અહીંયા આપણે મેળવીએ વિષમતા. બાળકો વિષમતા એટલે કે જે, તો અહીંયા આવશે x બાર માઈનસ બહુલક ના છેદમાં s. અને અહીંયા વિષમતાનું સૂત્ર આવશે, તો એનું સૂત્ર છે j બરાબર 3 કૌંસમાં x બાર માઈનસ મધ્યસ્થ ના છેદમાં s. આવું સૂત્ર આવશે. કેમ કે બહુલક આવે તો બહુલક સ્પષ્ટ છે, એમાં તમારે 3 વડે ગુણાકાર કરવાનો નથી, અને જ્યારે મધ્યસ્થ આવે ત્યારે એનો 3 વડે ગુણાકાર કરવાનો છે. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો અહીંયા આવશે x બાર એટલે કેટલા છે બાળકો? 56 માઈનસ બહુલક એટલે 60 ના છેદમાં s એટલે 24. બાળકો 56 માઈનસ કેટલા કરવાના? 60. તો બાદબાકી કરીએ તો માઈનસ 4 ના છેદમાં 24. બાળકો ભાગાકાર કરીએ તો અહીંયા કેટલા આવશે? 0.17. તો અહીંયા આવશે j બરાબર માઈનસ 0.17. કેટલા આવે બાળકો? 0.17. હવે આપણે બાળકો બીજી કિંમત માટે આપણે મેળવીએ, એટલે કે સમષ્ટિ b માટે વિષમતા મેળવીએ. તો 3 કૌંસમાં x બાર એટલે કે 56, મધ્યસ્થ કેટલો છે? 60 ના છેદમાં s એટલે 30. અહીંયા 3 કૌંસમાં -4 ના છેદમાં 30. બાળકો -4 કૌંસમાં 30 એટલે અહીંયા ભાગ ચાલે તો 10, આપણને કેટલા મળશે? 0.4. એટલે કે અહીંયા -12 ના છેદમાં 30. બરાબર, તો અહીંયા 3 ચોક 12 એટલે કે અહીંયા આવશે -0.40. બરાબર, -0.4 એટલે કે 40. હવે અહીંયા ધ્યાન આપજો બાળકો, અહીંયા આપણને પ્રશ્ન કીધો છે સંમિતતાની કઈ નજીક છે. તો આપણે લખીશું જેનો ચલનાંક ઓછો એ સમષ્ટિ નજીક. બાળકો આ 40 અને આ કેટલા છે? 17. એમાં ઓછી કઈ કિંમત? 17. તો બાળકો આ સંમિતતાની વધુ નજીક છે. તો અહીંયા લખવાનું સમષ્ટિ એ સંમિતતાની
બરાબર સમિતતાની વધુ નજીક છે આવું આપણે દર્શાવી શકીએ કારણ કે બંને વિષમતાકની અંદર સમષ્ટિ a નો વિષમતાક કેવો છે ઓછો છે એટલા માટે આપણે તેને ગણાવીશું હવે આપણે પ્રશ્ન નંબર 6 ઉપર આવીએ તો પ્રશ્ન નંબર 6 ની રકમ જોઈએ તો ચોપડીમાં ધ્યાન આપજો અહીંયા કીધું છે કે નીચેની માહિતી પરથી યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરી વિષમતાક શોધો અને સમષ્ટિ a અને સમષ્ટિ b માંથી કઈ સમષ્ટિ વધારે વિષમ છે તે નક્કી કરો બાળકો વધારે વિષમ છે એવું કીધું છે શું કીધું વધારે વિષમ છે તે નક્કી કરો પણ અહીંયા ખાસ એ વસ્તુ યાદ રાખો વધારે શબ્દ આપવામાં આવે ત્યારે જેનો વિષમતાક વધુ તે વધારે વિષમ આવું આપણે કરવાનું છે તો હવે અહીંયા કીધું છે સમષ્ટિ a બરાબર એમાં આપણને માહિતી આપેલી છે 4q1 બરાબર 3q2 બરાબર 2q3 બરાબર 144 એ જ રીતના આપણને બીજી માહિતી આપેલી છે કે સમષ્ટિ b તો એમાં આપણને કીધું છે q1 બરાબર 34.8 q2 બરાબર 45.5 અને q3 બરાબર 70 બરાબર પણ આપણે હવે સમષ્ટિ a ની માહિતી જોઈ શકીએ છીએ બાળકો તો અહીંયા સમષ્ટિ a માં 4q1 3q2 અને 2q3 આવું આપેલું છે તો આપણે દરેકની કિંમત આપણે મેળવવાની છે શું મેળવવાનું છે દરેકની કિંમત તો અહીંયા આપણે પહેલા મેળવીએ કે 4q1 બરાબર 144 તો અહીંયા આવશે કે q1 બરાબર તો અહીંયા આપણે લખીએ q1 બરાબર 144 ના છેદમાં 4 તો અહીંયા કેટલા આવશે બાળકો આપણને પ્રાપ્ત થશે 36 તો અહીંયા માટે q1 બરાબર 36 એ રીતના આપણે બીજી કિંમત મેળવીએ તો અહીંયા આવશે 3q2 બરાબર 144 તો માટે q2 બરાબર 144 ના છેદમાં 3 તો q2 બરાબર અહીંયા આપણને કેટલા મળશે 48 તો અહીંયા આપણે લખીએ q2 બરાબર 48 હવે ત્રીજી કિંમત કે 2q3 બરાબર 144 તો માટે q3 બરાબર 144 ના છેદમાં 3 તો અહીંયા કેટલા આવશે માટે q3 બરાબર 72 તો અહીંયા આપણને સોરી 2 તો અહીંયા આપણને ત્રણેય કિંમત આપણને પ્રાપ્ત થાય છે હવે આપણે શું કરીએ બાળકો બંનેનો વિષમતાક મેળવીએ પણ આયા વિષમતાક મેળવવાનું સૂત્ર કયું છે બાવલી બરાબર q ચતુર્થક આવે એટલે બાવલી તો અહીંયા આપણે લખીએ વિષમતાક તો અહીંયા આવશે j બરાબર હવે આપણે લખીએ બાળકો અહીંયા આવશે q3 q1 2 મધ્યસ્થ બાળકો અહીંયા બે મધ્યસ્થ એટલે એક પ્રકારનું શું થાય q2 થાય તો q3 q1 q3 કેટલા છે બાળકો 72 q1 કેટલા મળ્યા 36 2 ગુણ્યા 48 ના છેદમાં 72 36 72 અને 36 કેટલા થાય બાળકો 108 108 માંથી કેટલા બાદ કરવાના 96 તો અહીંયા આવશે 108 96 ના છેદમાં 36 તો બાદબાકી કરીએ તો કેટલા મળશે આપણને 12 કેટલા મળે 12 ના છેદમાં 36 તો અહીંયા 12 તેરી 36 તો અહીંયા કેટલા થાય બાળકો 3 3 3 બરાબર તો અહીંયા આવશે 0.33 તો આ આપણને સમષ્ટિ a નો વિષમતાક મળે છે હવે સમષ્ટિ b નો વિષમતાક મેળવીએ તો અહીંયા આવશે વિષમતાક તો અહીંયા આવશે j બરાબર q3 q1 2 મધ્યસ્થના છેદમાં q3 q1 બાળકો હવે આપણે શું કરીએ q3 કેટલા આપેલા છે 70 34.8 માઈનસ અહીંયા આવશે 2 ગુણ્યા 45.5 ના છેદમાં અહીંયા આવશે 70
70 - 34.8 બાદબાકી કરી આનો મેળે સરવાળો કરીએ કેટલા આવશે 104.8 માઈનસ કેટલા આવશે 91 સાદું રૂપ આપીએ તો અહીંયા નીચે બાદબાકી કરીએ તો 35 કેટલા આવે બાળકો 35.2 હવે સાદું રૂપ આપીએ તો 104.8 માઈનસ કરીએ તો આપણને 13 કેટલા મળશે 8 13.8 ના છેદમાં 35.2 બાળકો ભાગાકાર કરીએ તો કેટલા આવશે 0.39 તો આ 0.39 તો આ જે કિંમત છે એ બંને વિષમતા છે હવે અહીંયા શું કીધું છે બાળકો આપણને કઈ સમષ્ટિ વધારે વિષમ છે તો આ બંનેમાંથી જેનો વિષમતાક વધુ એ વધારે વિષમ તો વિષમતાક કોનો વધુ છે 0.39 સમષ્ટિ B નો તો આપણે લખી શકીએ બાળકો અહીંયા સમષ્ટિ B એ વધારે વિષમ છે બરાબર આવું આપણે દર્શાવી શકીએ તો સમષ્ટિ B એ વધારે વિષમ છે કારણ કે સમષ્ટિ B નો વિષમતાક સમષ્ટિ A કરતા વધુ છે એટલા માટે પ્રશ્ન નંબર 5 અને 6 પૂર્ણ હવે પ્રશ્ન નંબર આપણે 7 ઉપર આવીએ તો પ્રશ્ન નંબર અહીંયા આગળ લખીએ પ્રશ્ન નંબર 7 બરાબર તો એની રકમ વાંચીએ ચોપડીમાં ધ્યાન આપજો બાળકો એક આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થી ચતુર્થક તૃતીય ચતુર્થક 12.8 જેટલા અંતરે અને મધ્યસ્થથી પ્રથમ ચતુર્થક 11.2 જેટલા અંતરે છે તો વિષમતા અને વિષમતાક શોધો બાળકો શું કીધું છે મધ્યસ્થથી તૃતીય ચતુર્થક 12.8 જેટલા અંતરે છે અને મધ્યસ્થથી પ્રથમ ચતુર્થક કેટલું છે 11.2 જેટલા અંતરે છે આનો મતલબ એવો થાય બાળકો કે અહીંયા આપણે લખી શકીએ Q3 માઈનસ મધ્યસ્થ કેટલું આપેલું છે 12.8 અને મધ્યસ્થથી Q1 કેટલા અંતરે છે 11.2 જેટલા અંતરે છે તો હવે અહીં શું કીધું છે વિષમતા અને વિષમતાક શોધો અહીંયા એવું કીધું છે વિષમતા અને વિષમતા તો બાળકો પહેલો પ્રશ્ન આપણો છે વિષમતા એટલે શું થાય SK તો અહીંયા SK બરાબર Q3 માઈનસ મધ્યસ્થ અને મધ્યસ્થ માઈનસ મધ્યસ્થ માઈનસ Q તો અહીંયા કેટલું આપેલું છે 12.8 માઈનસ 11.2 કેટલા આવશે 0. બાળકો 1.6 કેટલા આવે 1.6 આપણને આ પ્રાપ્ત થશે હવે આપણે મેળવીએ વિષમતા એટલે જે થશે તો અહીંયા Q3 માઈનસ મધ્યસ્થ માઈનસ મધ્યસ્થ માઈનસ Q ના છેદમાં અહીંયા આવશે Q3 પ્લસ મધ્યસ્થ પ્લસ સોરી માઈનસ અને અહીંયા પ્લસ હવે આવશે મધ્યસ્થ માઈનસ Q આ એનો સૂત્ર છે તો હવે આપણે શું કરીએ અહીંયા આ અંશનું સાદુરૂપ અહીંયા આપેલું છે એટલે કેટલા થઈ જાય 1.6 ના છેદમાં અહીંયા આવશે 12.8 પ્લસ 11.2 કેટલા થશે 12 * 24 એટલે 1.6 ના છેદમાં 24 તો અહીંયા વિષમતાક જે બરાબર ભાગાકાર કરીએ તો કેટલા આવશે 0.07 તો આપણને મધ્ય એટલે કે વિષમતાક પ્રાપ્ત થાય બાળકો હવે આપણે પ્રશ્ન નંબર 7 પૂર્ણ કર્યો હવે પ્રશ્ન નંબર 8 ઉપર આવીએ બાળકો પ્રશ્ન નંબર 8 બરાબર તો વાંચીએ રકમ એક માહિતી માટે ચલનાંક 25% બાળકો ચલનાંક આપેલું છે આપણને કેટલું આપેલું છે 25% x બાર બરાબર 32 અને અહીંયા કીધું છે બહુલક બરાબર 32.2 તો વિષમતાક શોધો શું કીધું છે વિષમતાક શોધો બાળકો ચલનાંક ઉપરથી આપણે શું મેળવી શકીએ પ્રમાણિત વિચલ અને એ પ્રમાણિત વિચલનનો ઉપયોગ પછી થશે તો પહેલા આપણે ચલનાંકનું સૂત્ર મૂકવું પડશે તો અહીંયા આવશે ચલનાંક બરાબર
s ના છેદમાં x બાર ગુણ્યા 100 કેટલું આપેલું છે 25%. s મેળવવાનો છે. x બાર કેટલા છે 32 ગુણ્યા 100. બાળકો યાદ રાખજો, પેલા ગુણાકારમાં છે, ક્યાં જશે ભાગાકારમાં, અને આ ભાગાકાર છે તો ઉપર આવે તો ગુણાકાર. તો અહીંયા થઈ જશે s બરાબર 25 ગુણ્યા 32 ના છેદમાં 100. તો અહીંયા પ્રમાણિત વિચલન એટલે કે s બરાબર કેટલા આવશે 8. કેટલા આપણને પ્રાપ્ત થાય 8 બાળકો. એટલે 800 ના છેદમાં 100 એટલે કેટલા થશે 8. હવે આનો ઉપયોગ આપણે શેમાં કરીએ બાળકો? પ્રમાણિત વિચલન એટલે કે નો ઉપયોગ આપણે વિષમતાકના સૂત્રમાં કરીએ. તો આપણી પાસે વિષમતાકનું સૂત્ર છે, તો અહીંયા લખીએ વિષમતાક. તો અહીંયા આવશે j બરાબર અહીંયા x બાર માઈનસ બહુલકના છેદમાં s. x બાર કેટલા છે આપણી પાસે બાળકો 32 માઈનસ બહુલક છે 32.2 ના છેદમાં 8 માઈનસ 0.02 ના છેદમાં 8 ભાગાકાર કરીએ તો આપણને માઈનસ 0.2 ના છેદમાં 8 કરીએ તો 0.025 એટલે બાળકો અહીંયા વિષમતાક j બરાબર માઈનસ 0.025 આપણને પ્રાપ્ત થશે. એટલે કે આપણે વિષમતાક j ની કિંમત પણ આપણે મેળવી શકીએ. બાળકો પ્રશ્ન નંબર 5, 6, 7 અને 8 આ ચાર પ્રશ્નો પૂર્ણ થયા. હવે આપણે પ્રશ્ન નંબર 9 જોવાનો છે. બરાબર, પ્રશ્ન નંબર 9. તો પ્રશ્ન નંબર 9 ની માહિતી વાંચે. નીચેની માહિતીનો ઉપયોગ કરી તેનો વિષમતાક શોધો. n બરાબર 20 સિગ્મા fi બરાબર કેટલા છે બાળકો 640. તો હવે આપણે અહીંયા સૂત્ર મૂકતા જઈએ. તો પહેલા અહીંયા કીધું છે n બરાબર 20, અહીંયા કીધું સિગ્મા fi કેટલા છે બાળકો 640. સિગ્મા fi નો સ્ક્વેર કેટલા આપ્યા છે 20800 અને m બરાબર આપણને આપેલો છે 32.2. m એટલે મધ્યસ્થ કેટલા છે 32.2. હવે આપણે શું કરીએ બાળકો? પહેલા મધ્યક મેળવવું પડશે, પ્રમાણિત વિચલન મેળવવું પડશે અને પછી વિષમતાક મળશે. તો આપણે પહેલા મધ્યસ્થનું સૂત્ર મૂકીએ. તો અહીંયા આવશે મધ્યકનું. તો અહીંયા સિગ્મા xi ના છેદમાં n. તો અહીંયા કેટલા છે 640 ના છેદમાં 20. બાદબાકી કરીએ તો કેટલા આવશે 32. કેટલા આવે બાળકો 32. હવે આપણે પ્રમાણિત વિચલન મેળવીએ. x બાર મળી ગયું તો પ્રમાણિત વિચલનનું સૂત્ર મૂકીએ. s બરાબર વર્ગમૂળની અંદર તો અહીંયા આવશે સિગ્મા fi નો સ્ક્વેર છેદમાં n. અહીંયા આવશે સિગ્મા fi ના છેદમાં n નો હોલ સ્ક્વેર. તો બાળકો પ્રમાણિત વિચલન મેળવીએ તો 20800 ના છેદમાં 20 અને અહીંયા આવશે 32 નો સ્ક્વેર. ભાગાકાર કરીએ તો 104 કેટલા આવે બાળકો 104 એટલે કે 1040. કેટલા આવશે બાળકો 1040 માઈનસ 1024. 32 નો સ્ક્વેર કરો તો કેટલા થઈ જાય 1024. ભાગાકાર કરીએ તો અહીંયા 1040 માઈનસ 1024. 32 નો સ્ક્વેર 1024. બાદબાકી કરીએ તો કેટલા વધે 16 વધે. સોરી હા 16 એટલે કેટલા વધશે 16. રૂટ કાઢીએ તો કેટલા વધે 4. માટે s બરાબર કેટલા આવશે 4. મધ્યક આપણને કેટલું મળ્યું 32. પ્રમાણિત વિચલન આપણને કેટલું મળ્યું 4. હવે આપણે શું કરવાનું છે બાળકો? વિષમતાકનું સૂત્ર મૂકવાનું છે. તો હવે અહીંયા વિષમતાકનું સૂત્ર મૂકીએ તો અહીંયા આવશે વિષમતાક બરાબર. તો અહીંયા આવશે j બરાબર 3 કૌંસમાં x બાર માઈનસ મધ્યસ્થના છેદમાં s. x બાર કેટલો આવ્યો બાળકો 32. મધ્યસ્થ કેટલો છે આપણી પાસે 32.2 ના છેદમાં s કેટલો આવ્યો 4. બાદબાકી કરીએ તો 3 ગુણ્યા 0. એટલે કે
-0.2 ના છેદમાં 4 -0.6 ના છેદમાં 4 બાદ ભાગાકાર કરીએ તો કેટલા આવશે -0.15 અહીંયા આવશે -0.15 તો આ આપણને વિષમતાક મળે છે। આ માહિતી પરથી આપણે પહેલા શું મેળવ્યું મધ્ય પછી મેળવ્યું પ્રમાણિત વિચલન અને પછી આપણે ગણતરી કરી છે કોની કે વિષમતાકની। તો પ્રશ્ન નંબર 5 6 7 8 અને 9 પૂર્ણ થાય છે। હવે નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 10 વાળો। કયો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 10। તો હવે પ્રશ્ન નંબર 10 ઉપર જોઈએ। તો પ્રશ્ન નંબર 10 ની રકમ આપણે જોતા જઈએ અને આગળ વાંચીએ। તો પ્રશ્ન નંબર આપણી પાસે છે 10 બરાબર। તો પ્રશ્ન નંબર 10 ઉપર વાળો તો ધ્યાન આપજો। અહીંયા આપણે આ પ્રશ્ન રીમૂવ બરાબર। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 10। પ્રશ્ન નંબર 10 માં કીધું છે એક માહિતી માટે કાર્લ પિયર્સનનો વિષમતાક -0.60 છે। બાળકો કાર્લ પિયર્સનનો વિષમતાક હોય કે બાઉલીનો વિષમતાક, વિષમતાક શબ્દ આવે એટલે શું થઈ જાય જે -0.60। જો મધ્યક બરાબર એટલે કે અહીંયા x બાર બરાબર કેટલા કીધા 60 અને s પ્રમાણિત વિચલન 10 હોય તો માહિતીનો મધ્યસ્થ શોધો। મધ્યસ્થ અને બહુલક શોધો એવું કીધું છે। શું કીધું મધ્યસ્થ અને બહુલક શોધો બંને કીધું છે। તો બાળકો અહીંયા આપણને વિષમતાક આપેલો છે, મધ્યસ્થ અને બહુલક બંને મળે। પહેલા આપણે શું મેળવીએ તો પહેલા આપણે બહુલકની ગણતરી કરવી પડશે બરાબર। તો અહીંયા વિષમતાક x બાર અને s નું સૂત્ર મૂકીએ એટલે કે અહીંયા વિષમતાકનું સૂત્ર મૂકીએ તો અહીંયા આવશે વિષમતાક તો અહીંયા આવશે j બરાબર x બાર માઈનસ m ના છેદમાં s। j કેટલા આવ્યા બાળકો -0.60 બરાબર x બાર કેટલા છે 60 બહુલક નથી બરાબર, બહુલક નથી s બરાબર 10। આ આપણી કિંમત કઈ છે ભાગાકાર, ઉપર આવે તો ગુણાકાર। તો અહીંયા આપણે કેટલા થઈ જાય 0.6 ગુણ્યા 10 બાળકો એટલે -6 કેટલા થઈ જાય -6 બરાબર। અહીંયા આવશે 60 માઈનસ બહુલક બાળકો આ બાજુ પ્લસ અને આ પેલી બાજુ પ્લસ તો બહુલક એટલે કે mo બરાબર કેટલા થઈ જશે 60 + 6 એટલે બહુલક બરાબર 66 આપણને આ પ્રાપ્ત થાય છે। હવે આપણે શું મેળવવાનું છે બાળકો બહુલક મળી ગયું mo। હવે આપણે મધ્યસ્થ મેળવવાનું છે તો હવે મધ્યસ્થનો આપણે કિંમત મૂકીએ। તો આપણે મધ્યસ્થની કિંમત બે રીતના કરી શકીએ, એક આસાદી સૂત્રથી પણ કરી શકીએ અને બીજી કિંમત છે આપણો વિષમતાકનું સૂત્ર છે એના પરથી પણ કરી શકીએ। તો અહીંયા આપણે હવે વિષમતાકના સૂત્રનો જ ઉપયોગ કરીએ તો વિષમતાક એટલે અહીંયા આવશે j બરાબર 3 કૌંસમાં x બાર માઈનસ મધ્યસ્થના છેદમાં s કેટલા છે -0.60 બરાબર 3 કૌંસમાં x બાર કેટલા છે 60 માઈનસ m ના છેદમાં 10 આ ઉપર ગુણાકાર તો કેટલા થઈ જાય -6 3 કૌંસમાં 60 માઈનસ m બાળકો આનો ગુણાકાર કરી નાખીએ તો કેટલા થશે 6 તેરી 18 તો અહીંયા આવશે -6 બરાબર 180 -3 મધ્યસ્થ બાળકો આ બાજુ આવશે તો પ્લસ અને આ પેલી બાજુ જાય તો પ્લસ તો માટે 3 મધ્યસ્થ બરાબર 180 + 6 એટલે કેટલા થઈ જશે 186 તો અહીંયા આવશે મધ્યસ્થ બરાબર 186 ના છેદમાં આ ભાગાકાર થઈ જશે ગુણાકાર છે એટલે તો માટે મધ્યસ્થ બરાબર આપણને કેટલા મળશે બાળકો 62 m બરાબર 62। તો આ આપણી બે કિંમતો પ્રાપ્ત થઈ 10 નંબરના પ્રશ્નમાં। અહીંયા પહેલો પ્રશ્ન હતો બહુલક અને બીજો પ્રશ્ન હતો મધ્યસ્થ। તો અહીંયા આપણે આ બે કિંમત પરથી એટલે કે બે સૂત્રો ઉપરથી આપણે બહુલક અને મધ્યસ્થની ગણતરી કરેલી છે। તો હવે આપણે મેળવીએ બાળકો પ્રશ્ન નંબર 11 નો જવાબ। તો અહીંયા આવશે પ્રશ્ન નંબર 11 વાંચ્ય રકમ એક આવૃત્તિ વિતરણ માટે કાર્લ પિયર્સનનો
પિયર્સનની વિષમતા 8 અને વિષમતાક 2/3. બાળકો કાર્લ પિયર્સનની વિષમતા એટલે SK. તો અહીંયા લખીએ વિષમતા બરાબર SK કેટલા આપ્યા છે 8 અને વિષમતા એટલે કે J. તો અહીંયા આપણે લખીએ વિષમતા બરાબર J 2/3 કેટલા છે 3. જો તેનો મધ્ય 64 હોય તો તેનો મધ્યસ્થ અને ચલનાંક મેળવો. મધ્ય એટલે કે x બાર કેટલા છે 64 હોય તો ચલનાંક અને મધ્યસ્થ મેળવવાનો છે. શું મેળવવાનું છે? ચલનાંક અને મધ્યસ્થ. x બાર આપી દીધો છે, sk નું સૂત્ર મૂકો માટે અહીંયા કિંમત આપણને પ્રાપ્ત થશે બાળકો મધ્યસ્થનું. તો અહીંયા sk બરાબર 3 કૌંસમાં x બાર માઈનસ m 8 બરાબર 3 કૌંસમાં 64 માઈનસ m ગુણાકાર કરીએ તો કેટલા થઈ જશે 64 ગુણ્યા 8 બાળકો 64 ગુણ્યા 3 કરીએ તો 192 કેટલા થાય 192. તો 8 બરાબર 192 માઈનસ 3 મધ્યસ્થ કેટલા આવશે બાળકો 192. આ બાજુ પ્લસ ને આ બાજુ માઈનસ. તો અહીંયા 3 મધ્યસ્થ બરાબર 192 માઈનસ 8 બાદબાકી કરીએ તો કેટલા વધશે 186. કેટલા વધશે બાળકો 186. તો મધ્યસ્થ બરાબર 186 ના છેદમાં 3. તો મધ્યસ્થ આપણને કેટલો મળશે બાળકો 184. 8 એટલે 100 ને કેટલા આવશે 84. ભાગાકાર કરીએ તો મધ્યસ્થ બરાબર કેટલા આવશે બાળકો 61.33. 61.33. તો આ આપણને મધ્યસ્થ પ્રાપ્ત થાય છે. હવે શું મેળવવાનું કીધું છે ચલનાંક. બરાબર. તો ચલનાંક મેળવવા માટે મારી પાસે પ્રમાણિત વિચલન હોવું જરૂરી છે. તો હું હવે પ્રમાણિત વિચલન મેળવું. શું મેળવું પ્રમાણિત વિચલન. તો અહીંયા આપણે પ્રમાણિત વિચલન મેળવીએ. તો અહીંયા લખીએ પ્રમાણિત વિચલન. તો અહીંયા આવશે s બરાબર. તો અહીંયા લખીએ બાળકો s ઈ મેળવવું હોય તો મારે શું મેળવવાનું છે? પહેલા કિંમત મૂકી અને પહેલી કિંમત આપણે શેની મેળવવી પડશે? sk અને j ના સૂત્ર ઉપરથી. તો j બરાબર sk ના છેદમાં s. j કેટલા છે બાળકો 2/3 બરાબર sk કેટલા મળ્યા 8. 8 ના છેદમાં s. બાળકો આ અહીંયા આવશે તો ગુણાકાર અને આ જશે તો ભાગાકાર. તો માટે અહીંયા s બરાબર 8/2/3. બાળકો છેદનો છેદ અંશમાં જઈને ગુણાય તો કેટલા આવશે? છેદનો છેદ અંશમાં જઈને ગુણાય તો માટે s બરાબર 24/2. માટે પ્રમાણિત વિચલન s બરાબર કેટલા આવ્યા 12. હવે આપણે ચલનાંક મેળવીએ. તો હવે ચલનાંકનું સૂત્ર આવશે. તો અહીંયા આપણે ચલનાંક મેળવીએ. તો લખીએ ચલનાંક. તો ચલનાંક એટલે કે s ના છેદમાં x બાર ગુણ્યા 100. s કેટલા આવ્યા બાળકો 12. x બાર કેટલા છે 64 ગુણ્યા 100. તો અહીંયા આવશે 1200 ના છેદમાં 64. બાળકો 1200 ભાગ્યા 64 કરીએ તો કેટલા વધશે 18.75. કેટલા વધે બાળકો 18.75%. તો આ તમારું શું મળે છે? ચલનાંક મળે છે. શું મળે બાળકો? ચલનાંક. હવે આપણે પ્રશ્ન નંબર 11 પૂર્ણ કર્યો. 12 ઉપર આવી તો લખીએ અહીંયા પ્રશ્ન નંબર 12 બરાબર. પછી પ્રશ્ન નંબર 13. તો અહીંયા પ્રશ્ન નંબર 12 કીધું છે એક આવૃત્તિ વિતરણમાં અહીંયા કીધું Q3 Q1 બરાબર 1.5 મધ્યસ્થ અને અહીંયા કીધું છે 3 કૌંસમાં Q3 Q1 બરાબર 2 મધ્યસ્થ હોય તો વિષમતાક શોધો. શું કીધું છે? વિષમતાક શોધો. હવે અહીંયા કીધું છે કે Q3 બરાબર Q3 Q1 3 કૌંસમાં Q3 Q1. બાળકો યાદ રાખજો આ પ્લસ છે એ કેટલા છે 1.5 મધ્યસ્થ. આ 3 ગુણાકાર છેદમાં આવે તો ભાગાકાર. તો અહીંયા Q3 Q1 તો
બરાબર 2/3 મધ્યસ્થ આવું આપણે લખી શકીએ. બરાબર. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. તો ધ્યાન આપજો બાળકો, અહીંયા એવું કીધું છે કે વિષમતાકનું સૂત્ર મૂકીએ તો અહીંયા q3 q1 2 મધ્યસ્થ ના છેદમાં q3 q1 બાળકો પ્લસ છે કેટલા છે 1.5 m મધ્યસ્થ માઈનસ 2 મધ્યસ્થ ના છેદમાં 2/3 મધ્યસ્થ આવું છે. સાદુરૂપ આપીએ તો અહીંયા -0.5 મધ્યસ્થ વધે. કેટલા વધે બાળકો? -0.5 મધ્યસ્થ. તો અહીંયા આપણે લખીએ તો -0.5 મધ્યસ્થ ના છેદમાં અહીંયા આવશે 2/3 મધ્યસ્થ. આ m ઉડી જશે, છેદનો છેદ અંશમાં જ m ગુણાય -0.5 ગુણ્યા 3 ના છેદમાં 2 તો -0.5 એટલે કે 1.5 ના છેદમાં 2 તો -0.75. કેટલા આવે બાળકો? 0.75. તો -0.75 આપણને વિષમતા પ્રાપ્ત થાય. શું થાય? પ્રાપ્ત. બરાબર. પ્રશ્ન નંબર 13 ઉપર આવ્યો. તો પ્રશ્ન નંબર 13 ની રકમ વાંચીએ બાળકો. અહીંયા કીધું છે એક આવૃત્તિ વિતરણ માટે 4x બાર આપણે લખીએ 4x બાર બરાબર કેટલા આપ્યા છે 6 બહુલક બરાબર 144 અને અહીંયા કીધું છે s બરાબર 64 તો લખીએ s બરાબર 64 અને q3 q1 બરાબર 6 q3 q1 બરાબર 60 હોય તો કાર્લ પિયર્સ અને બાવલીની પદ્ધતિથી વિષમતાક શોધો. બરાબર. અહીંયા કીધું છે પહેલા આપણે કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતાક મેળવી લઈએ. તો અહીંયા કાર્લ પિયર્સનની પદ્ધતિ માટે આ ઇનફ છે. s બરાબર 64 આપી દીધા છે. તો અહીંયા લખીએ x બાર બરાબર 144 ના છેદમાં 4 બાદબાકી કરીએ તો કેટલા આવશે બાળકો? 36. કેટલા આવે? x બાર બરાબર 36. એ જ રીતના બહુલક એટલે કે mo બરાબર 144 ના છેદમાં 6 તો બાળકો કેટલા આવશે? 144 ભાગ્યા 6 એટલે કેટલા વધશે? 24. તો બહુલક બરાબર 24. હવે આપણે x બાર બહુલક ને s હોય તો આપણને વિષમતાક મળે કાર્લ પિયર્સનની પદ્ધતિથી. તો આપણે અહીંયા એડિંગ મારી દઈએ વિષમતાક. તો અહીંયા આવશે j બરાબર x બાર માઈનસ બહુલક ના છેદમાં s. x બાર કેટલા છે? 36 માઈનસ બહુલક 24 અને કેટલા આવ્યા? 64. બાદબાકી કરીએ તો 12 ના છેદમાં 64. 12 ભાગ્યા 64 કરીએ તો કેટલા મળશે? 0.19. તો અહીંયા j બરાબર 0.19. તો આ કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતાક મળ્યો. હવે આપણે કઈ પદ્ધતિ અપનાવવાની છે બાળકો? બાવલીની પદ્ધતિ. તો હવે બાવલી માટે અહીંયા કીધું છે બરાબર. આ કઈ હતી? કાર્લ પિયર્સન. તો આપણે અહીંયા લખીએ કાર્લ પિયર્સન. બરાબર. તો બાવલીની પદ્ધતિ લખીએ તો બાવલી માટે કીધું છે q3 q1. શું કીધું? q3 q1 બરાબર 6 કૌંસમાં q3 q1 બરાબર 60. તો હવે આપણે લખીએ બાળકો. તો અહીંયા q3 q1 બરાબર 6 કૌંસમાં q3 q1 બરાબર 60 આવું આપણને આપેલું છે. હવે આપણે વિષમતાક મેળવીએ તો અહીંયા પહેલી કિંમત છે એ તો આપણને ખબર જ છે. બરાબર. તો અહીંયા આવશે q3 q1 બરાબર 60 માટે q3 q1 બરાબર 60 ના છેદમાં 10. તો અહીંયા q3 q1 બરાબર 6. આ બે કિંમત આપણને પ્રાપ્ત થાય છે. બરાબર. પણ આપણી પાસે મધ્યસ્થ નથી બાળકો. શું નથી? મધ્યસ્થ આપેલો નથી. તો મધ્યસ્થની ગણતરી હવે આપણે આસાદિત સૂત્રનો ઉપયોગ કરીને મેળવવી પડશે. તો હવે આસાદિત સૂત્રનો ઉપયોગ કરીએ તો અહીંયા આસાદિત સૂત્ર તમને એવું આપેલું છે
કે MO બરાબર 3 મધ્યસ્થ માઈનસ 2x બાર. બહુલક આપણને કીધું છે કેટલા MO, બહુલક કેટલા છે 24 બરાબર 3 કૌંસમાં મધ્યસ્થ તો m જ રહેશે, 2 કૌંસમાં x બાર કેટલા મળ્યા 36. બાળકો અહીંયા આવશે 24 બરાબર 3 મધ્યસ્થ અને અહીંયા આવશે માઈનસ 36 દુને 72. બાળકો આ 36 કેવા છે? 36 આપેલા છે ઈ કયા સોરી 36 દુને 72. આ બાજુ આવશે તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે અહીંયા આપણને મળશે 96. તો અહીંયા 3 મધ્યસ્થ બરાબર 96. આ ભાગાકાર કરીએ તો અહીંયા બાળકો m બરાબર કેટલા આવશે? m બરાબર 96 ના છેદમાં 3. તો અહીંયા m બરાબર 96 ના છેદમાં 3 માટે મધ્યસ્થ બરાબર કેટલા આવ્યા? 32. તો આ મધ્યસ્થ આપણને પ્રાપ્ત થાય. બરાબર. હવે આપણે મેળવવાનું છે બાળકો વિષમતા. વિષમતા એટલે કે જે. તો બાઉલીની પદ્ધતિથી વિષમતાનું સૂત્ર મૂકીએ તો અહીંયા j બરાબર q3 q1 2 મધ્યસ્થના છેદમાં q3 q1. બરાબર. આ પ્લસ વાળી કિંમત કેટલી છે? 60 માઈનસ 2 ગુણ્યા 32 ના છેદમાં આ કેટલા આપેલા છે? 10 સોરી 6. સાદુરૂપ આપીએ તો 60 માઈનસ 64 ના છેદમાં 6 તો માઈનસ 4 ના છેદમાં 6. તો માઈનસ 4 ભાગ્યા 6 બરાબર અહીંયા 6 આપેલા છે. ભાગાકારમાં કેટલા છે? 6. તો આ કેટલા થઈ જશે? 10. તો અહીંયા ભાગાકારમાં આવશે 10. તો અહીંયા પણ ભાગાકારમાં 10. અહીંયા પણ 10. તો -4 ભાગ્યા 10 એટલે કેટલા થઈ જશે? -0. તો j બરાબર -0.4. તો આ તમારું બાઉલીની પદ્ધતિથી પણ વિષમતા અહીંયા પ્રાપ્ત થાય. એટલે બાળકો પહેલા પ્રશ્ન નંબર 5 6 7 8 9 અને પછી પ્રશ્ન નંબર 10, પ્રશ્ન નંબર 11, પ્રશ્ન નંબર 12 અને પ્રશ્ન નંબર 13 આપણે આ પ્રશ્નો અહીંયા વિભાગ ડી પૂર્ણ કરીએ છીએ. સાથે ચેપ્ટર નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતા પણ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડિયોની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મારી YouTube ચેનલમાં કમેન્ટ બોક્સમાં દર્શાવી શકો છો. હું તમારા પ્રશ્નનું જરૂર ને જરૂર નિરાકરણ લાવીશ બાળકો. અને તમને જો કોઈ પણ પ્રકાર તમને જો મારા વિડિયો ગમતા હોય તો તમે તમારા મિત્ર સાથે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.